वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 64मो। છેલ્લે 63-54 સુધીની કથા આપણે સાંભળી હતી અને ત્યારે છેલ્લે ભગવાનના ભક્તોએ મહારાજની આગળ માંગણી કરી અને મહારાજ ખુશ થઈ ગયા। ઇત્યાદિક નહીં માંગત હમહી તો હમકુ નહીં દેના તુમહી। આ સિવાયનું બીજું કંઈ જો અમે માગીએ એટલે કે આ લોકનું તો તમે ભૂલે અમને દેતા નહીં, પણ અમે જે માગ્યું છે એ જ અમને આપજો। બાકી સો સુની કે ભગવાના દેવત હું મેં તુમકો વરદાના। આ બધાય વરદાન જેટલા તમે માગ્યા છે એ બધાય વરદાન મારે તમને આપવા છે। મમ માયા મેં નહીં મુરઝાઓ देहादिक में नहीं बंधाओ। मम चरित्र में दोष न देखो सदा मोही निर्दोषी लेखो। सदा मोही निर्दोषी लेखो। हे मारा वाला भक्तो, તમે મારી માયામાં ક્યારેય મૂંઝાશો નહીં, તમને ક્યારેય દેહાદિકનું બંધન નહીં થાય, તેમજ તમને મારા ચરિત્રોમાં ક્યારેય દોષ નહીં દેખાય અને મને સદાય તમે નિર્દોષ જ જાણશો। આવું વરદાન ભગવાને આપી દીધું। હવે એને કાંઈ કરવું બાકી રહ્યું? એટલે ગમે એટલી દુનિયા ઉલટસો પલટ થઈ જાય કે મોટા પહાડ જેવા દુઃખ આવે તો આવા આશીર્વાદ જો ભગવાનના કે સંતના હોય તેનું ક્યારેય હૈયું હચમચે નહીં, હિંમત હારે નહીં અને બધાય દુઃખથી પાર ઉતરી જાય। હો, દુઃખ શાનું છે? સહનશક્તિ નહીં। એટલે હવે આવા આશીર્વાદ ભગવાનને મળી જાય એટલે સહનશક્તિ આવી જાય। દુઃખ આપે પણ સહનશક્તિ ન હોય તો ભગવાનમાંય પછી કુબુદ્ધિ થાય, દોષ દ્રષ્ટિ થાય કે આટલું એની ભક્તિ ને સત્સંગ ને નિયમ ને દાન ને આ બધું કર્યું તોય ભગવાને મારું દુઃખ ન ટાળ્યું। આ ધોખો થાય ભગવાન સાથે। એટલે ભગવાન કે જાઓ, મારા તમારા ઉપર આશીર્વાદ છે કે તમને ક્યારેય મારી કોઈ પણ ક્રિયામાં લીલામાં દોષ બુદ્ધિ નહીં થાય। લ્યો, તમને ક્યારેય પણ દેહાદિકનું બંધન નહીં થાય। હા, શરીરનું બંધન તો બહુ અઘરું હો। સૌથી વધારે ગુણ કોઈનો હોય ને આ જીવને તો શરીરનો। શાનો? હા, તોય પણ શરીર તો હખણું રહેવાનું જ, એનો ભાવ તો ભજવે ને કોઈને વૃદ્ધ થવું ગમતું નથી તોય થઈ જાય છે ને। હે દાદા, ઘરડું થવું કોઈને ગમે? ઘરડા થાય એટલે ઓશિયાળા થાય। હે,
પછી કોઈ માને નહીં ને સાંભળે નહીં ને કંઈ આપણી કામ પૂરું થાય નહીં ને ઈચ્છા બધી અધૂરી રહી જાય, કોઈને ગમે નહીં, તોય પણ આવી તો જાય છે ને. કાળુ દાદા ખબર પડે? આ ઘરડા થઈ ગયા ખબર પડી? કાંઈ ખબર પડી નહીં. લ્યો આમનામ જિંદગી વહી જાય ને પૂરું થઈ જાય, પણ તોય આવી જાય. કેમ? શરીર દગો દઈ દે. આપણે શરીરને ગમે એટલું હાંચવો, પપલાવો અને દોડી દોડીને દવાખાને લઈ જાઓ, હથેકની દવા ખાઓ, ગમે એટલું સારું સારું પોષણ આપો, ઘી પીવડાવો, ડબ્બા મોઢે તેલ પાઈ દો, તોય કાંઈ નહીં. બોલો અંતે તો જુવાની ન રહે, તો અંતે બાળપણ ન રહે, બધું વયું જાય. એટલે કે છે તો દેહાદીમાં બંધન થઈ જાય તો એ તો કંઈ દેહ તો દેહનું કામ કરવાનું જ છે, એક દી પડવાનું ને પડવાનું જ છે. તો પછી ત્યારે દુઃખ થાય કે મારું બેટું આટલું હાંચવું હતું તો એ કેમ આમ થયું? બહુ મોહનથાળ ખવડાવ્યા, બહુ લાડવા ખવડાવ્યા, તો એ મારા બેટા આને તો દગો જ દીધો, આમ કેમ કર્યું? એવું દુઃખ ન થાય. જો બંધન ન હોય, કહેતા પ્રીતિ ન હોય, આસક્તિ ન હોય તો દુઃખ ન થાય. એટલે અહીંયા કહે છે કે તમને એવી હું આત્મનિષ્ઠા આપીશ, તમે મારા ચરિત્રોમાં ક્યારેય દોષ દેખો જ નહીં, એવા તમને બધાને મારે નિર્દોષ કરી દેવા છે. અને આ તો કહે ને દાદા ભગવાન કરે તો જ થાય. આ બધું આ સાધનાથી ન થાય. હા, કાંઈક જો રાજીપો થઈ ગયો હોય, દિલની વિશાળ નિર્દોષતા ભગવાન જોવે ને, નિષ્કપટ ભાવ જોવે ને, એટલે આપણામાં ગમે એટલા દોષ હોય ને તો ભગવાન ટાળી નાખે. કૃપા કામ કરે. મહેનત તો 10% કામ કરતી હોય તો ખબર નહીં, બાકી મોટે ભાગે શું કામ કરે? કૃપા કામ કરે. હા, કૃપાએ કરીને જેવું થાય. હા, મહારાજે કીધું ને વચનામૃતમાં કે એક તો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, એક શૂરવીરપણું હોય, એક બીજું શું કીધું? વૈરાગ્ય હોય, અને ચોથું પ્રીતિ હોય. હે ભય હોય. આ 4 વાના હોય તો ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. પણ પછી છેલ્લે મહારાજ કે જેના ઉપર ભગવાનની કૃપા થાય ને એની તો વાત જ નોખી. એને તો કાંઈ ન ચોંટાડવું તો ચોંટી જાય. જો પેલી ડોશીમાં હતી એક, તો એને ભગવાન નહોતા ગમતા, તો ભગવાન સામે ચાલીને મૂર્તિ દેખાવા માંડી. બોલો, જ્યાં જોઈએ તો ભગવાન દેખાય. એને ઘેરે ગયા તો ઘરમાં પૂરાઈ ગઈ. તે ઘરમાંની પેલા બારણાની તિરાડમાંથી આમ જોયું ને, તે ભગવાન કે ડોશી મેં તને જોઈ લીધી હો, તે મૂર્તિ વસી ગઈ અંદર. કાંઈ નહોતું કરવું તો વસી ગઈ. ચોંટવાનો સ્વભાવ હોય છે, પણ એને નહોતા ગમતા, પણ ભગવાન સામે ચાલીને ગયા તો બધે ભગવાન મીડા દેખાવા. એક નાના એવા છોકરાને ભગવાને એક સંતે હાથ મૂક્યો માથે અને કીધું જા તને ભગવાન દીધા, તો એને 24 કલાક આઠો પહોર ભગવાન જ દેખાય. બોલો, ભગવાનને ભગવાનના સંત જ્યારે કૃપા કરે ત્યારે સાધન બધું પાણી ભરે, કાંઈ એનું આવે. એટલે પણ કૃપાના પાત્ર તો થવું પડે હો, પણ એ વાત પછી એમનેમ કૃપા થાય નહીં. એટલે અહીં ભગવાને કૃપા કરી અને બધાને નિર્દોષ કરી દીધા. લ્યો, દોષ કોઈ પીડે જ નહીં, લોભય નહીં, કામય નહીં, ક્રોધય નહીં, મોહય નહીં, કાંઈ નહીં. જાઓ, તમને વિરક્ત કરી દીધા. અને સાચું છે ને, એક વિરક્તિ ને એક ભક્તિ, આ બેમાં સુખ છે, ત્રીજી વાતમાં સુખ નથી. કાં વિરક્ત થઈ જાઓ. તમને બહુ છોકરામાં આસક્તિ હોય ને ભાવિનભાઈ, તો મન ન્યાન રહે. શું કરતો હોય છે? ભણતો હોય છે, વાંચતો હોય છે, ક્લાસમાં તો ગયો હોય છે, હુઈ ગયો નહીં હોય ને. આ આસક્તિ કામ કરે. શું કરે? ઘેરે હોય તોય સારું શું કરતો હોય છે? હુઈ ગયો હોય છે, બહાર રખડવા ગયો હોય છે, શું ખાધું હોય છે, કોની ભેગો ગયો હોય છે, કેટલા રૂપિયા લઈ ગયો છે, આ બધું ટેન્શન. આસક્તિ ન હોય તો જે કરે તે એનું કરે, એનું કરે ને એ ભોગવે. તો કાંઈ નહીં, ભગવાને આપ્યો છે તો આપણી ફરજમાં તો આપણે બજાવી લઈએ, પછી એનું પ્રારબ્ધ એમ કરીને છોડી દે ભગવાનની માથે, તો સુખ્યા સુખ્યા ને સુખ્યા. અંતે તોય પણ ગમે એટલું કરો તોય એ આપણા કંટ્રોલમાં નથી. એ તો નથી. એટલે ભગવાન જ્યારે નિર્દોષ કરી દે છે ત્યારે કાંઈ પણ ચિંતા રહેતી લોભની નહીં, કામની નહીં, ક્રોધની નહીં, મોહની નહીં, કાંઈ પદાર્થની નહીં, વ્યક્તિની નહીં, કાંઈ નહીં. લ્યો કેવું સારું. અહીં બેઠા હોય ને ચિંતા હથકની, આમ ઘરની
પરિવારની બિઝનેસની જમીનની ગામડાની શહેરની લઈને માથે ફરીએ તો ભગવાન કહે કામ કર, તું તારો વજન ઉચેક, મને રહેવા દે. તારે ભાર મારી માથે નાખવો નથી તો ઉચેક, તને વજન લાગશે, મને હું. પણ ભગવાન માટે નાખીએ તો આપણે ફ્રી થઈ જઈએ. ભગવાને જો આ બધું ભગવાન માટે, પ્રભુ આટલું અમારું કામ કરજો, ભગવાન કે તથાસ્તુ, જાઓ, તમને બધાને નિર્દોષ કરી દીધા. પ્રભુ પ્રસન્ન ભઈયો કહ્યા, જાને હું જન સત્યાર્થ, એસે ભગવા દેન કો, હરિ બિન કોન સમાર્થ. હરિ બિન કોન, આ દુનિયામાં છે ને બધા રંગે રમતા હોય, ઉત્સવ ઉજવતા હોય, ભેટ એકબીજાને આપતા હોય, પણ આવી ભગવાન જેવી ભેટ કોઈ આપે? એ બોલો તો. કાં રૂપિયા આપે, કંઈક ગાડી આપે, કંઈક ઘરેણું આપે, કાં કપડાં આપે ને કાં ખાવાનું આપે, પણ આવી ભેટ કોઈ આપે? દાદા આપે કોઈ દી? કોઈ ન આપે. કોઈ બજારમાં મળે ખરી? તમારી પાસે રૂપિયા જાજા છે પણ મારે આ ભગવાનને જે માગીને એવી બુદ્ધિ જોઈએ છે, હાલો બુદ્ધિ વેચાતી મળે ભાઈ, અને એ પવિત્ર બુદ્ધિઓ. અસદબુદ્ધિ તો ઢગલાબંધ મળે, પણ પવિત્ર સદમતી કોઈ દુકાને મળે, માર્કેટમાં મળે, વિદેશમાં મળે? સદમતી તો અહીંથી જ મળે. લ્યો, એ ભગવાન દે કા સંત દે, ત્રીજું કોઈ દે નહીં. એટલે અહીં કીધું પ્રભુજીએ પ્રસન્ન થઈને આ રીતે કહ્યું ત્યારે ભક્તોએ પ્રભુની એ વાત સત્ય માની અને વળી સૌએ જાણ્યું કે હરિ સિવાય આવા ભગવા આપવા બીજું કોઈ સમર્થ નથી. જે ભગવાન આપે ને એવું કોઈ ન આપી શકે. હા, ભગવાન લઈ શકે ને આપી શકે. એક છોકરો હતો, એની માનું આંગળી પકડી અને દુકાને ખરીદી કરવા ગયા. તો છોકરાને હારે લેતા જાય, કારણ કે નાનો છોકરો હોય તો હાલ. તો એની માં બધું લિસ્ટ વેપારીને આપ્યું કે આટલે આટલું કરિયાણું મારે જોઈએ છે. એટલે પેલો નાનો ટાબરિયો બેઠો હતો, એમ ઊભો હતો, અને એ પેલો બરણી જોઈ ગયો. શાની? પેલી ચોકલેટની ને કંઈક ડાળિયા મમરાય છે, કંઈક પેલા શિંગદાણાને એવું, એ જોઈ ગયો. ટગર ટગર જોવે ને સામું. હવે એ વેપારી છોકરાને જોઈ ગયો કે આને ભૂખ લાગી છે અથવા તો આ ગમી ગયું છે. અને જો વેપારીએ વિચાર શું કર્યો કે આ છોકરાને જો હું આપું ને તો એની માં રાજી થાય, અને એની માં રાજી થાય તો મારી દુકાનેથી માલ વધારે ઉપડે. આ એકબીજાને સ્વાર્થ હોય, બીજે ક્યાંય જાય નહીં. હા, છોકરાને સાચવી લેવા ઘેરે નાના નાના હોય ને એને. હા, તમારે ગરમ ગરમ ભાખરી ખાવી હોય તો, ગરમ ગરમ ફુલકા ખાવા હોય તો, ગરમ ગરમ દાળ ભાત ખાવા હોય તો કોને સાચવવા? અને એની મમ્મી જોવે એમ. તમારે છે ને અહીંથી 2-4 ચોકલેટ કે બિસ્કિટનું એક પેકેટ ખિસ્સામાં નાખીને લઈ જવું, પણ આપવાનું ખરું, પણ કેવી રીતનું? છોકરાને જ આપવાનું, પણ કેવી રીતનું? એની માં જોવે એમ. નહીં તો શેરીમાં જ આપી દો ને પેલો ખાઈને ખંખેરીને કાગળિયું નાખીને વયો જાય તો એની માને ખબર ન પડે. પછી કાયલ હાઈનની વધેરી ભાખરી આવે થાળીમાં. હા, દાદા મારા છોકરાનું ધ્યાન બહુ રાખે છો, દાદા વાપરવા પૈસા આપે છો, મારા છોકરાને ખાવાનો ભાગ ને મમ લાવી દેશો. એટલે એની માં રાજી થાય. રાજી થાય એટલે તમારે જે હટ કરે ભાખરી આવે. અરે ક્યારેક ક્યારેક તો હુકડી હોય આવે, શીરો આવે, શીરો દાંત ન હોય તો આ દાદા સામેથી કે દાદા લ્યો આજ થોડો ઘી છે ને, આમ જો ગામનું ગામડેથી ઘી આવ્યું છે ને તો તમને શીરો કરી દઉં. હા, ગરમ ગરમ આપે. એમાં એની માં જોઈ ગઈ. અલા, એની માને દેખતા પેલા વેપારીએ છોકરાને કીધું કે તારે ડાળિયા ખાવા છે કે આ જોઈએ છે કે? હા જોઈએ છે. લઈ લે કે આમ ખંભા ઉલાડે. જોઈ છે ખરા પણ ખંભા ઉલાડે કે ના હું નહીં લઉં. અરે લઈ લે શર્મા શું, તાર જ છે કે લઈ લે, વાંધો નહીં. એની માં સાંભળી ગઈ કે ના 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 કઈ આમ ના ના ભલે લઈ લે. એની માએ કીધું કે દીકરા કે છે લઈ લે, મુઠ્ઠી ભર લે. ના પાડી. જોયા કરે, જોઈએ છે તોય ના પાડે. બોલો. એટલે પછી પેલા વેપારીથી રહેવાયું નહીં કે આ છોકરો શરમાય છે થોડો. એને ડબરો ખોલી એક ઉપરનું ખિસ્સું ભરી દીધું, 2 નીચેના ખિસ્સા ભરી દીધા અને ખોબોય ભરી દીધો. બસ. વેપારીને શું હતું
એની મા રાજી થાય. હા, એટલે પછી હટાણું જે લેવાનું તો લઈ બિલ ચૂકવીને બધા બહાર નીકળે. એની મમ્મીને છોકરો તે રસ્તામાં એની મમ્મીએ છોકરાને પૂછ્યું, 3-4 વાર એને કીધું, 2 વાર મેં કીધું, તોય તે તારી જાતે કેમ લીધું નહીં? તો પેલો નાનો એવો ટાબરિયો મારો બેટો શું કે ખબર, એની માને કે છે એ તને ન ખબર પડે કે મને ન ખબર પડે કે હા શું ન ખબર પડે? એ કીધું એને કીધું લેવાનું, અને હું ખોલીને એક મુઠ્ઠી લઉં તો મારી મુઠ્ઠીમાં આવે કેટલું? મારી મુઠ્ઠી કેવડી? 4-5 વર્ષનો છોકરાની મુઠ્ઠી કેવડી હોય? એટલું અમથું આવે. અને જાજુ લઉં ખિસ્સા ભરું તો તારી આબરૂ જાય. આ છોકરો કેવો દુકાળમાં જન્મ હોય છે તો કે આ બધું મીંડો ભરવા જાતે એટલે તારી આબરૂ જાય નહીં અને મારે ઓછું આવે નહીં. એટલે અપૂડો મને ખબર હતી કે ઈવડો એ આપશે, અને એ આપે ને હા ખિસ્સા ભરી દે. હો હું લઈ લઈને કેટલું લઈ શકું, અને એ આપે તારે કેટલું આપે? જો બધું ભરાઈ ગયું ને. હા મારો બેટો હોશિયારો. એમ જીવ ભગવાન પાસે માગે. કેટલું માગે? એ ઘોલકું માગે. ઘોલકામ સમજો ને? હું હા, અને કાં થોડી જમીન માગે, કાં 2-3 ગાડીઓ માગે. આ ભગવાન પાસે જાય, ભોળાનાથ પાસે એમને ન જાય. હો હે ભોળાનાથ, હમણાં નવો આવ્યો છે, અપડેટ થયો છે મોબાઈલ, જો આવી જાય તો પ્રસાદીનો તારી પાસે કરી જાઓ. પ્રસાદીનો જ કરી જાય. એમ નો કે ભોળાનાથ એક મોબાઈલ તને આપી જાઓ. બધાને કંઈક ને કંઈક વસ્તુ પણ એ આવી જોઈએ. પણ ઈવડાઈને કહો કે ભાઈ ભાઈ તારે જે દેવું હોય તે દે, તે મુક્તિ દઈ દો. ભાઈ તો આપણે જોતી નથી તત્વ. મુક્તિ જોઈએ છે? મુક્તિ જોઈએ છે તો આ હોશિયાર માણા નીકળો. હે મુક્તિ કોણ માગે નહીંતર? અત્યારે તો આ બધું માગે, દુનિયાનું વસ્તુ પદાર્થ વ્યક્તિ આ માગે. પણ ભગવાને આપ્યું ને ભાઈ, એવો કોણ સમર્થ એના જેવું કોણ આપી શકે? આપણે માગીએ ન શકીએ. લ્યો એટલે પ્રેમાનંદ સ્વામી કીધું, હું બીજું કંઈક માગું ને તોય દેતા નહીં. તમારે દેવું હોય એ જ મને દેજો, અને આ જ દેજો, બીજું કંઈ નહીં. લ્યો ખૂબ કર્યો ખેલ રસબસ હોકર રંગમેન સખા સહિત અલબેલ નદી અન્નવાહન કો ચલે. આમ સારંગપુર ગામે રંગમાં રસબસ થઈને શ્રીહરિએ ખૂબ ખેલ કર્યો. પછી સખા સહિત અલબેલા શ્રીહરિ ઉતાવળી નદીને નામની નદીએ નાહવા માટે ગયા. રંગે રમ્યા, બહુ ભીંજાઈ ગયા. એ કેહુડાનો રંગ ને ગુલાલ ને તમે જો અબીર ને ચંદન ને બધાને પિચકારીઓ એટલી મારીને ગાડા ભરીને બધા રંગે એક હરખા લાલ ઘૂમ થઈ ગયા. બધા ગુલાલ ગુલાલ થઈ ગયા. મહારાજ કે હવે થાક્યા છે, ફગવાઈ દઈ દીધા છે, હવે હાલો સ્નાન કરવા. ઉતાવળી નદી હાલી જતી હતી. આમ જો 2 કાંઠાવાન સંતો ભક્તો બધાય નદીમાં નાહવા પડ્યા. જી કેસ કે રંગ સેન ભારંજિત ભગવાન સો પલાસકુ ધન્ય કહીને સુરતરૂ કરત બખાન. સુરતરૂ કરત બખાન. જે કેસુડાના રંગથી પ્રગટ ભગવાન શ્રીહરિ રંગાયા હતા તે કેસુડાના વૃક્ષને ધન્ય છે. લ્યો જે રંગથી ભગવાન રંગાયા અને જે રંગ જેમાંથી બન્યો એ ઝાડ કેસુડાનો ખાખરો કે ને આપણે, એ ધન્ય થઈ ગયો. લ્યો મુક્ત થઈ ગયો. લ્યો કારણ કે એનો રંગ ભગવાનને અડ્યો. આવું છે. ક્યારે કોની મુક્તિ થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય, ને કેટલાય રહી જાય એ નક્કી ન કહેવાય. ઘણા રહી જાય, ભેગા રહી ગયા હોય, અધમણ હાકર ખાઈ ગયા હોય તોય રહી જાય. બોલો તોય રહી જાય. અને ઘણા કાંઈ ન કર્યું હોય, લ્યો આટલું આમ તો સહેજ અડી ગયું હોય ને તો ઉપડી જાય. હા 40 વર્ષથી સત્સંગ કરતા હોય તો રહી જાય, ને 6 મહિનાવાળો ઉપડી જાય. આ સત્સંગની રીત કેવી છે કે એનો ક્યાંય વયો જાય, ભગવાન સુધી પહોંચી જાય, પ્રેમથી ભરાઈ જાય, સત્સંગથી રંગાઈ જાય. અને પેલો જય લાધા કાણા મચ્છુ નદીના પાણામાં પાણીમાં હોય ત્યાં સુધી પાણો ભીનો, અને પાણો જેવો પાણીમાંથી બહાર કાઢો એટલે કોરો ધાકોડ. આવું છે. એટલે અહીંયા કેસુડો ધન્ય થઈ ગયો કે વાહ, એનો રંગ પુરુષોત્તમ નારાયણને અને એના સંતો ભક્તોને લાગ્યો. ધન્ય છે કેસુડા, તને ધન્ય છે એમ કહી
કલ્પવૃક્ષે પણ એના વખાણ કર્યા. આ વખાણ કોને કર્યા? કલ્પવૃક્ષ એટલે દેવતાઓનું ઝાડ, આ લોકનું નહીં. કલ્પવૃક્ષ તો ત્યાં થાય, અહીં તો ભાગ્યે ખાલી નામ સાંભળ્યું છે, કોઈ જોયું. બાકી એમ કે છે કલ્પવૃક્ષની નીચે ઊભા રહો ને તમે, એટલે જે સંકલ્પ કરો એ પૂરા થાય. કલ્પવૃક્ષ, હવે તો આ નકલી કલ્પવૃક્ષ નામ પાડી દે, કલ્પવૃક્ષ પણ હોય નહીં. પેલા મને લાગે જાડા થળિયાવાળાને કલ્પવૃક્ષ કહે છે ને. લ્યો, હવે એને તો આપણે પાણી રેડીએ ત્યારે મોટું થાય ને, પાડ આમ આમ પેટ મોટું આંબો અને ઉપર ડાળખા એટલા જ હોય. નામ કેમ કરતા કલ્પવૃક્ષ પાડી દીધું છે? અને એવું આમ વધતું જ જાય, વધતું જાય, વધતું જાય, એનું થળિયું વધતું જ જાય. કલ્પવૃક્ષની નીચે બેસે, જેવો સંકલ્પ કરે એવા એના સંકલ્પ પૂરા થાય. પણ હારા કરવા પડે હો, પેલા હુતાર જેવું નહીં. એક હુતાર નીકળો, એને કંઈ ખબર નહીં, જંગલમાં હેલો જતો હોય છે અને તરસ્યો થયો, થાક્યો, થોડી ભૂખ લાગી, એટલે ઝાડ જોઈ ગયો, એટલે દોડ્યો. એ ઝાડ જોયું ને એની નીચે બેઠો. ઓહો હો હો હો, છાંયણો તો હારો છે ઝાડનો. એને જ ખબર નથી કે કયું ઝાડ છે, હતું કલ્પવૃક્ષ. હા 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 હા, એવો ટાઢો છાંયો છે. પણ જો લોટો પાણીનો મીઠો આમ જો સરસ મજાનો આમ જો ઠંડો હોય ને તો તરસ છૂપી જાય હો. ત્યાં તો સામે લોટો આવી ગયો, ઘટ 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 કરતો પી ગયો. કે અહીં લોટો હોય છે મને ખબર નહીં, એને એમ કે પડ્યો હોય છે મારું ધ્યાન નહીં ગયું હોય, પી ગયો. ઓહો હો હો, તરસ તો છુપાઈ ગઈ. થોડી વાર બેઠો, કરી ભૂખે લાગી, થોડું જમી લઉં તો સારું હો, પણ હવે અહીં ક્યાંથી ભાથું મળે. ત્યાં તો આવી ગયું. એટલે આ કોણ લાવે છે આ બધું? જે લાવે તે આપણે તો ખાવા એટલે કામ છે ને. ખાઈ ગયો, ખાધું હતેકનું બધું, એ સરસ મજાનો થાળ આવી ગયો, તો જમી ગયો. તે બહુ જમે એટલે શું થાય? મંડી કાંઈ કોઈ ઘેરાવા, ઊંઘ ચડી કે ઊંઘ હારી આવે છે, પણ અહીં પથારી હોય ને, ગાડલું હોય ને, ખાટલો હોય ને, ઓછીકો હોય ને, કેવી મજા આવે. ત્યાં તો બધું આવી ગયું. એને જોયું તો બાજુમાં બધું પથારી તૈયાર. એનેથી થોડી વાર તો આ ભૂત છે, કોણ છે, આ કેમ છે? પણ એને તો ઊંઘ ચડી એટલે હુઈ ગયો. આવું કેમ થાય છે? વિચારમાં ને વિચારમાં ઊંઘ ન આવી. ખાટલા ઉપર હુઈ તો ગયો પણ ઊંઘ ન આવી. આમ નજર ઉપર હૂતો હોય એટલે નજર તો ઉપર જ જાય ને. અને એવી સરસ મજાની ડાળી જોઈ ગયો, જાતનો હુતાર. હુતારનું માન બાવળી જા, એવી સરસ મજાની પાથરી ડાળ હોય. પાથરામાં સમજો ને, સીધી એકદમ ડાળી જોઈ ગયો. ઓહો, ડાળી એવી છે, ભાઈરે પાટડા પડે એવા છે, પાટિયા ખરેખરા પડે ને ફર્નિચર થાય હો. પણ મારો કુવાળો ઘેરેથી લેતા ભૂલી ગયો. જાય કુવાળો હોય ને તો ડાળ કાપતો જાઓ, તે કુવાળો દેખાણો લટકતો ડાળે. આ કુવાળો અહીં ક્યાંથી એલા? મને લાગે કોક મારા જેવો હશે, કાપતો કાપતો ભૂલી ગયો હશે અને અહીં ઉપર ચોંટી ગયો છે. પણ હારો ઉપર છે અને હું બરાબર નીચે છું, અને આવડા જો કુવાળો અહીંયા માથે પડ્યો અને ગળા પડ્યો તો આ કાપી નાખે હો. પડ્યો અચ્યુતા, સાનો માનો કાપીને વયો ગયો હોત તો. બુરો સંકલ્પ કરે તો બુરો થાય, અને હારો સંકલ્પ કરે તો સારું થાય. કલ્પવૃક્ષમાં એવું છે. એટલે ભગવાનના સંતો બધા કલ્પવૃક્ષ સમાન છે. ન્યા કાંઈ બુરો સંકલ્પ કરાય નહીં, હારો કરાય તો આપણું સારું પરિણામ આવે. કલ્પવૃક્ષ આવું છે તોય પણ એને ભગવાનનો સંબંધ નથી, કે એનું કંઈ કામ પાંદડું કે કંઈ કડાળી કે કંઈ પુષ્પ ભગવાનને કામ નહીં લાગ્યું હોય ત્યારે આવું દુઃખ વ્યક્ત કરે છે ને. શું કહે છે? હે કેશુડા, તું ધન્ય છો, તારો કલર પુરુષોત્તમને અડી ગયો, તને લાખો લાખો ધન્ય છે. ઓહો, અશ્વ ઉપારી શ્રી હરિયાસીને, સંતરુ હરિજન સંગહી લીને, બાજત આગે
विविध ही बाजा मज्जन को विचरे महाराजा आगे हरिजन कीर्तन गावे पुरजन पेखी छवि उर લાવે. લ્યો આ રીતનું સ્નાન કર્યું અને સ્નાન કરીને ચાલતા થયા ત્યારે શ્રી હરિ અશ્વ પર બિરાજમાન થયા. સાથે સંતો હરિભક્તોને લીધા, એમની આગળ વિવિધ વાજા વાગતા હતા. આ રીતે શ્રી હરિ સ્નાન કરવા માટે હજી જાય છે. શ્રી હરિની આગળ સંતો ભક્તો કીર્તન ગાતા, પુરજનો પ્રગટ પ્રભુની છબીને નિરખતા, એ ઉરમાં હરખાતા. આ રીતે રસીલાની મૂર્તિને અંતરમાં ઉતારતા એવા શ્રીહરિ નદીએ પહોંચ્યા અને જળમાં પ્રવેશ કર્યો અને પછી સખાઓ સાથે અનેક જળલીલા કરી. શ્રીહરિ તથા સંતો ભક્તો જ્યારે જળમાં તાળી પાડીને ગાતા ત્યારે હરિભક્તોના મનમાં આનંદ સમાતો નહોતો. જ્યારે શ્રીહરિએ સ્નાન કરીને કોરા વસ્ત્રો પહેર્યા ત્યારે ત્યાં ગઢપુરથી બે સંતો, એક નિષ્કુળાનંદ સ્વામી અને બીજા ગોવિંદાનંદ સ્વામી આવ્યા દોડતા. તે સંતોએ હરિના બાલમાં ચંદન ચર્ચ્યું, પુષ્પોની ઘણી માળાઓ પહેરાવી, એમ જ મસ્તક ઉપર પુષ્પની પાઘ પહેરાવી અને એના ઉપર ફૂલના તોરા અને કલગી ધરાવ્યા. લ્યો, લક્ષ્મીવાળીના પુષ્પો ધન્ય થઈ ગયા. ત્યાંથી લાવ્યા ફૂલ ને હાર ને બધું લાવ્યા. હો હા, નહીતર કેવું હોય, અહીંયા હરિભક્તો ન્યાય છે ને બધું તૈયારી જ રાખી છે ને, જઈશું એટલે એના પાસે લઈને પહેરાવી દઈશું. ઘણા હરિભક્તો આવું કરે. હો, સંતો પાસે જાય, ગુરુજી પાસે જાય, ભગવાન પાસે જાય તો પાછો હારે એને પાસે માગે, કેમ પહેરાવો છે ને તમને, તમારા તેરા તુજકો અર્પણ. એમ ન કરાય. આપણે પહેરાવો છે તો કોને લઈ જવો પડે? આપણે લઈ જવો પડે ને. હા, એટલે જ્યાં પણ જઈએ, સંતો પાસે જઈએ, કંઈક સારા પ્રસંગમાં જઈએ, હાર લઈ જઈએ અને એને પહેરાવીએ. આપણો પહેરાવીએ, કોકનો લઈને ઉછીનો પૂછીનો નહીં. નિષ્કુળાનંદ સ્વામી ને ગોવિંદાનંદ સ્વામી બંને ગઢપુરથી આવ્યા તો ફૂલના હાર લેતા આવ્યા, કલગી લેતા આવ્યા, તોરા લેતા આવ્યા, બાજુબંધ લેતા આવ્યા અને મહારાજને ધરાવ્યા. હો, સંતોએ શ્રીજી મહારાજના કાન ઉપર પુષ્પના શોભાયમાન ગુચ્છ ધરાવ્યા, ભુજાઓમાં ફૂલના બાજુબંધ ધરાવ્યા, હાથમાં ફૂલના કંકણ ને કડિયા ધરાવ્યા. કંકણ કાંડિયા એટલે કાંડે બાંધવાના કાંડિયા, અહીં કાંડિયા કહેવાય. આમ તોડા પગના શું કે, હાથના શું કે એને, પગના તોડા ને હાથના કડા શું કે, હા કાંડિયા કે, એ ધરાવ્યા. કમર પર ફૂલનો કંદોરો ધરાવ્યો. ઓહો હો, આખા ફૂલમાં, ફૂલની પહેરી રે ટોપી, ફૂલની પહેરી, ફૂલના શણગાર આખા ફૂલના. પુષ્પઈ કે પદ મેં નુપુર પહેરાયે ધરી પ્રીત તબ હરી પ્રસાદી હાર દુહુ દિયે દૌ કે હિત. પછી સંતોએ અતિ પ્રીત કરીને હરિના ચરણોમાં પુષ્પના ઝાંઝર પહેરાવ્યા. ત્યારે શ્રીહરિએ બંને સંતોને પ્રસાદીના બે હાર હેતથી આપ્યા પાછા. લ્યો લ્યો, આટલા હાર તમે અમારા માટે લાવ્યા છે તો તમને પણ પ્રસાદી મળવી પડે ને. પછી બે હાર બંને સંતોને પહેરાવ્યા. પછી અશ્વ પર સવાર થઈ શ્રીહરિપુરમાં પધાર્યા અને એ સમયે અપાર વાજાઓ વાગતા હતા અને સંતો કીર્તન ગાતા હતા. લ્યો, આ રીતના જેવા ખાચર કે ઘર પર આયે, પલંગ પર બેઠે હરિરાયા, જીવા ખાચર પૂજન કે ના, ચર્ચા ચંદન આની નવેના, પુષ્પહાર હરિ કો પહેનાયા, જરિકા શુભ સુરવાર ધરાયા. શ્રી હરિ જીવા ખાચરના દરબારગઢમાં આવ્યા, પલંગ ઉપર વિરાજમાન થયા. જીવા ખાચરે હરિને નવીન ચંદન ચર્ચીને પૂજન કર્યું. નવીન ચંદન, હો હે, નવું લાકડું સુગંધીદાર ઘસી જાતે અને ઉતારી અને વાટકામાં ભગવાન પાસે લાવ્યા. ભગવાનના ભાલમાં, ભગવાનના ભુજામાં, ભગવાનના શરીર ઉપર ચંદન ચર્ચ્યું અને મહારાજ એવા ને એવા ચંદન હોતા એ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. શ્રીહરિને જરિયાનો સુંદર સુરવાળ ધરાવ્યો, જરીનો જામો પહેરાવ્યો, પ્રભુજીએ પુષ્પનો હાર પહેરાવ્યો, મસ્તકે પાઘ
પહેરાવીને પ્રણામ કર્યા. લ્યો, આવી છબી, આ વર્ણન એટલા માટે કે આપણે ધ્યાન કરી શકીએ. અને ભગવાનનું ધ્યાન કરીએ ને ત્યારે અંતરમાં, હૃદયમાં, આત્મામાં શાંતિ થાય. ધ્યાન વગર શાંતિ ન થાય. એક વિડીયો હમણાં મેં જોયો હતો, ફોનમાં આવ્યો હતો. ભગવાનનું ખાલી 12 મિનિટ, કેટલું તત્વ, કેટલું 12 મિનિટ ભગવાનનું સ્મરણ જે કરે, નામ મંત્ર કરે કે પછી ભગવાનની મૂર્તિ સામે એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરે, ધ્યાન કરે, એના ગુણાનુવાદ કરે, કંઈ પણ કરે, ભગવાન સામું બધેથી વૃત્તિ પાછી વાળી, કંઈ પણ વસ્તુ ગાઢ સંકલ્પ થયા વગર ભગવાન સામું જોયા કરે, ધ્યાન કરે, સ્મરણ કરે. એનું કેટલી મિનિટ? ખાલી 12 મિનિટ. તો બાળક હોય ને 1 થી 12 વર્ષનો, એની તીવ્ર મેધાવી એટલે બુદ્ધિ, પ્રતિભા એટલી ખીલે અને યાદ શક્તિ વધી જાય. કોઈ છોકરાને યાદ ન રહેતું હોય, ભણવામાં ઢગલાન ઢ હોય ને કાંઈ બધું યાદ ન રહેતું હોય ને પરીક્ષામાં સારા માર્ક ન આવતા હોય, અને જો આવી રીતનું એના મા બાપ કરાવે અથવા સંતો પાસે આવીને આવી લટક શીખી જાય અને 12 મિનિટ સુધી રોજ દિવસમાં એકવાર એકાગ્ર થઈને, એટલે આ પૂજા વિધિ આપણે સવારે શું કરવા ભગવાને શીખવાડી, આપણને સંતોએ હું કામ શીખવાડી? એકાગ્ર થઈને પૂજામાં બેસી જાય તો તમારી જે 1 થી 12 વર્ષનો છે એની તીવ્ર બુદ્ધિ થાય, યાદ શક્તિ વધે અને રિઝલ્ટ 50% આવતો હોય ને તો 90% આવે. આ ભગવાનની સ્મરણ ભક્તિનો પ્રતાપ જોવો તમે. આ તો લાઈવ ટેલિકાસ્ટ એમ કહેવાય, આનો શું કહેવાય, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. અને 12 થી 22 વર્ષ સુધી જે યુવાન હોય એ જો આ પ્રમાણે ભગવાનનું સ્મરણ એકાગ્રતાથી કરે તો એની કહેવાય છે જજમેન્ટ શક્તિ, જે કહેવાય ને, હા, એ પાવરફુલ થઈ જાય. ધગશ, જે કહેવાય ને, એને કહેવાય, શું કહેવાય એને, અત્યારે માણસ શું કરવું એ કંઈ નક્કી નથી કરી શકતો. જ્યાં આવે ત્યાં ખાબ કે પછી ઊંધો પડે અને પછી બધું નુકસાન જાય અને હરેરી જાય ને ખોટે માર્ગે ચડી જાય. ડિસિઝન શક્તિ જેને કહેવાય, ડિસિઝન એનું પાવરફુલ આવી જાય. હા, એમાં આ જે હું કહું છું ને એ કોઈ ગ્રંથમાં તો લખેલું છે જ, એના ફાયદાઓ અનેક છે. પણ જે અમેરિકાના મોટા મોટા, કેલિફોર્નિયાના મોટા સંશોધકો, જે ડૉક્ટરો કહેવાય અથવા તો બહુ મોટા ફિલોસોફરો કહેવાય, બુદ્ધિ વૈજ્ઞાનિકો કહેવાય, વિદેશના 2 મોટી યુનિવર્સિટી છે ત્યાં, એક કેલિફોર્નિયામાં છે ને બીજી એક ક્યાંક છે, એની મને નામ યાદ સ્મરણ નથી, પણ એ 2 યુનિવર્સિટીઓના મોટા વૈજ્ઞાનિકોએ આવા 4000 માણસો ઉપર એને પ્રયોગ કર્યા. કેટલા માણસો ઉપર? 4000. એને એવા મંત્ર આપ્યા, પોતપોતાના ઈષ્ટદેવનું જે સ્મરણ કરતા હોય એનું ધ્યાન કરવું, અને આવી રીતના 4000 માણસો ભેગા કર્યા અને કે 1 અઠવાડિયાની મુદત આપી કે તમે ઘેરે જઈને રોજ આવું કરજો. આવું આ ખાસ એનું નિયમ બનાવી દીધું. અને પછી પાછા 1 અઠવાડિયા પછી બધાને ભેગા કર્યા અને પછી એના ઉપર એને પોતાના મશીનો, જે એના એવા હવે મશીનો બની ગયા છે કે તમારી અંદરની નેગેટિવિટી કે પોઝિટિવિટી કેટલી છે એ બધું કહી દે. તમારા મનમાં શું તરંગ ચાલે છે એ પણ કહી દે. તમારી બુદ્ધિ પ્રતિભા કેટલી છે, યાદશક્તિ કેટલી વધી છે, અથવા તો કેટલું ડિસિઝન પાવરફુલ થયું છે, કે કેવી રીતનું હું આત્મનિષ્ઠા, એ બધી અંદરના ગુણોને એ મશીનો બતાવી દે, એના વેવ્સ બતાવી દે કે આ કેટલો નેગેટિવ માણસ છે કે આ પોઝિટિવ માણસ છે, બધું બતાવી દે. એવા મશીનો ઉપર પ્રયોગો કર્યા આજના, ત્યારે ખબર પડી કે ઓહો, આનો 25% વધી ગયો, આનો 30% વધી ગયો, આના 50% વધી ગયો, આનો આ વધી ગયો. ખાલી સ્મરણ, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી, ભક્તિ કરવાથી, ધ્યાન કરવાથી, એકાગ્રતા પોતાના ઈષ્ટદેવમાં કરવાથી કેટલો બધો ફાયદો થાય છે. ડિસિઝન શક્તિ વધી ગઈ, યુવાનોમાં પણ ક્રાંતિ આવી ગઈ. ત્યાર પછી જે 22 થી 50 વર્ષના હતા, હા, એનામાં કાર્ય કરવાની ધગશ આવી ગઈ, હિંમત આવી ગઈ, હા, પાવરફુલ થઈ ગયું. હા, અને
50 થી 80 વર્ષના જે હતા એને નિષ્ઠા આવી ગઈ. આત્મનિષ્ઠા બહુ વૃદ્ધપણામાં આત્મનિષ્ઠા વધારે કામ કરે, કારણ કે શરીર કામ ન કરે ને, કંઈક પ્રકારના રોગો હોય, કંઈક તકલીફ હોય, બીજું ત્રીજું હોય, એટલે મૂંઝાયા કરતો હોય. એને આત્મનિષ્ઠાને તાકાત આવી ગઈ, બળ આવી ગયું, અને એને આમ ચાલતો દોડતો થઈ ગયો, અને પોઝિટિવિટી વધી ગઈ. તમે વિચારો, કોઈનામાં આત્મનિષ્ઠા વધી ગઈ, કાર્ય કરવાની ક્ષમતા વધી ગઈ, ધગશ વધી ગઈ, હિંમત વધી ગઈ. અને કેટલાયને તમે જુઓ, યુવાનોમાં ડિસિઝન પાવરફુલ થઈ ગયું. હા, શું કરવું શું ન કરવું એને ખબર પડી ગઈ, પોઝિટિવિટી વધી ગઈ. નાના બાળકોમાં યાદશક્તિ વધી ગઈ. તમે જો, આ વૈજ્ઞાનિકોએ સર્ચ કરેલું છે. એવું નથી કે ભાઈ હજારો વર્ષ પહેલાં ઋષિમુનિએ કીધું ને એનું એ બધું. હા, એ સાચું જ છે, ખોટું કાંઈ નથી. પણ અત્યારે માણસોને એમાં શ્રદ્ધા ઓછી આવે. વૈજ્ઞાનિકો કહે, ડૉક્ટરો, અમે સંતો કહીએ ને, વ્યસન છોડી દો એલા ભાઈ, આ તમાકુ નહીં સારું, આ તમારું શરીર બગાડે, કેન્સર થાય, આમ થાય, હી કરીને એનું બધું થઈને વયો જાય. પણ હમણાં ડૉક્ટર કહે તો હવે જો 6 મહિના મેં માનશો, જો બચ્ચું હોય તો છોડી દો, લે તો છોડી દે. જો ખરા, એક હજામ ઉપર જેટલો વિશ્વાસ, એક પાયલોટ ઉપર જેટલો વિશ્વાસ, એક ડ્રાઈવર ઉપર જેટલો વિશ્વાસ, એટલો સાધુ ઉપર નહીં. સાચું ખોટું? હજામ પાસે જાય તો આવી ધારદાર બ્લેડ હોય, આમ દાઢી કરતો હોય, આમ કરી નાખે કેટલી વાર લાગે, તો એ ન્યા જાય, દાઢી કરવા જાય, હજામત કરવા ન્યા જાય. બોલો, વિશ્વાસ સાધુ ઉપર નહીં. હવે એ તું વ્યસન છોડે તો ફાયદો તને જ છે. તારું શરીર બચી જાય, રૂપિયા બચી જશે, બુદ્ધિ બચી જાય, બધું બચી જાય. પણ બોલો નહીં કે કઠણાઈ કહેવાય ને, બચાવે, બધું બચાવે તોય. અને પહેલામાં ખર્ચો થાય. ડૉક્ટર પાસે જાય તો 2-3 લાખ રૂપિયા, 5 લાખે તો થાય નહીં અત્યારે. કેન્સરવાળા થાય, તકલીફવાળા થાય, લ્યો, તો એનું માને પાછો પૈસા દેવાના, બધું દેવાનું, બધું કરવાનું, તોય ધંધોય બંધ થઈ જાય, બધું તોય એનું માને, આપણું ન માને. કેવી કઠણાઈ કહેવાય ને. કહેવાનો અર્થ છે કે ભગવાનનું સ્મરણ, ભગવાન, એટલે માટે આ બધું ગ્રંથોમાં જે વર્ણન લખ્યું હોય છે ને, એટલા માટે લખે છે. ભગવાન આવા લાગતા હતા, આવા રૂપાળા, આવા વસ્ત્રો, આવા ઘરેણાં, આવી શોભા, આવા પુષ્પો, આવી રીતની, તરત બધાના મનમાં ભગવાન વસવા માંડે. આહા, કેટલા રૂપાળા લાગશે. કટી જરીકા પટ બંધાયા, કંધે એસા ઓર ધરાયા, રેશમી રૂમાલ દિય, એક કરમે કનક છડી ધરી હસ્ત અવર મેં. કમર પર જરીનો રેટો બંધાયો, ખભા ઉપર જરીનો ખેસ ધરાવ્યો, એક હાથમાં રેશમી રૂમાલ દીધો અને બીજા હાથમાં સોનાની છડી. આહા હા, સોનાની છડી ભગવાને પકડી, એક હાથમાં રૂમાલ, એક હાથમાં લાકડી, પછી સોનાની હો. પછી સ્વર્ણના થાળમાં ધન ભરીને શ્રીહરિને અર્પણ કર્યું. ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી, સ્નેહ સહિત આરતી ઉતારી, ત્યારબાદ પ્રણામ કરી, જીવા ખાચરે સ્તુતિ કરી. પણ સ્તુતિ લાંબી છે અને સ્તુતિ સમજવા જેવી છે, એટલે આવતીકાલે ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.